અમદાવાદમાં પરંતુ વડોદરાની મેડિકલ કોલેજમાં પણ અહીંયા ગેસ સંકટ સર્જાયું છે। 200 વિદ્યાર્થીઓનું રોજનું ભોજન ત્યાં બને છે। આજે બપોર સુધી ચાલે એટલો જ ત્યાં ગેસ છે। કોલેજમાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને બપોર સુધી ગેસ ન મળે તો આજે સાંજે ત્યાં ભોજન પણ નહીં મળે। અહીંયા મેડિકલ કોલેજમાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાં વિદ્યાર્થીઓ માટે ભોજન બનતું હોય છે સવાર સાંજ। પણ ત્યાં એટલો જ પર્યાપ્ત ગેસ છે કે આજે બપોરનું જ ભોજન બનશે। જો ત્યાં સુધી ગેસની વ્યવસ્થા નહીં થાય તો સાંજે ભોજન નહીં બને। કુણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, આ તો ખૂબ મોટી મુસીબત ઊભી થઈ ગઈ છે, કારણ કે વિદ્યાર્થીઓ માટે સાંજે ભોજન પણ નહીં બને જો ગેસ નહીં મળે તો। વડોદરાની જે મેડિકલ કોલેજ છે ત્યાં ગેસ સંકટ અહીંયા ઊભું થયું છે, સામે આવ્યું છે। અત્યારે તો અહીંયા જે ગેસ છે તે બપોર સુધી ચાલે એટલો છે। હાલ અહીંયા સવારની ચા બની રહી છે, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે। 800 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે, જે પૈકી 200 થી 250 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભોજન કરતા હોય છે। બપોર સુધી ચાલે એટલો જ ગેસનો જથ્થો અહીંયા હાલ અહીંયા ઉપલબ્ધ છે અને હવે જો આ ગેસની વ્યવસ્થા ન કરવામાં આવે બપોર સુધીમાં તો પછી સાંજનું ભોજન બનશે કે કેમ, કે પછી આવતીકાલથી કેન્ટીન બંધ કરવી પડે તે અહીંયા સવાલ અહીંયા ઊભા થયા છે। શાકભાજી કેન્ટીન સંચાલકોએ લાવીને મૂક્યા છે, પરંતુ તે પણ ખૂબ જ ઓછી માત્રામાં બનાવ્યું છે, કારણ કે તમામ જે વસ્તુઓ છે તે છે રાંધવાની, પરંતુ રાંધણ ગેસ નથી તો પછી ક્યાં જવું તે એક સવાલ છે। ભોલાભાઈ જાની તેઓ પણ રજૂઆત કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવે, તેમના માટે તેઓ નથી કહેતા, વિદ્યાર્થીઓ માટેની વસ્તુ છે। ભોલાભાઈ, ગેસ કેટલો આપણી ગેસ બસ આપણી પાસે અડધો જ બાટલ રહ્યો છે અને હવે કદાચ જમવાનું બને ના બને તેની પણ કંઈ કહેવાય ના। જો નવા બાટલ આવશે તો જમવાનું બનશે, નીકળ પછી કેન્ટીન બંધ કરવી પડશે। અહીંયા કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? આગળ આપણે 700 થી 800 લોકો ઉપર રહે છે અને 200 થી 300 જણા જમવા રોજ આવે છે। અને રોજ તમારા કેટલો ગેસના બોટલ જતા હોય? 1 થી 1.5 બાટલ 2 બાટલ જતા હોય છે। અચ્છા, અને અત્યારે અહીંયા 3 બાટલ જોવા મળે છે, પરંતુ ગેસ કેટલો છે? ખાલી આ અડધો જ બાટલ છે, બીજા બાટલ ખાલી પડ્યા છે। અચ્છા, તમારી હવે શું માંગ છે કે વિશેષ વીઆઈપી કોટામાંથી કંઈક વ્યવસ્થા કરવા? કંઈક જો વીઆઈપી ઇમરજન્સી કોટામાંથી જો કંઈક અમને ફાળે ચાલે તો આગળ જમવાનું બને ને હોસ્ટેલના સ્ટુડન્ટો જમે। અને જો ગેસ નહીં આવે તો પછી તો અમે કંઈક કરી જ નહીં શકીએ ને, એટલે કેન્ટીન બંધ કરવી? કેન્ટીન બંધ કરવી પડશે। હા, હતા ભોલાભાઈ જાની, કેન્ટીન સંચાલક છે। તેમનું કહેવું છે કે એક જ બોટલ છે અને તે પણ અહીંયા અડધો બોટલ છે, એટલે કે જો હજુ પણ આ ગેસ ન આવે, તેમની પાસે વ્યવસ્થા ન કરવામાં આવે તો આ જે કેન્ટીન છે તે બંધ કરવાનો વારો આવશે। ત્યારે હવે ગેસની વ્યવસ્થા થાય છે કે કેમ, કે પછી આ કેન્ટીન બંધ કરવાનો વારો આવે છે તે જોવું રહ્યું। બિલકુલ, આભાર કુણાલ તમામ વિગતો માટે।